તો હર્ષ સંઘવીના નિવેદનને લઈને સાંસદનું સમર્થન। વલસાડ સાંસદ ધવલ પટેલનું ગરબાને લઈને નિવેદન સામે આવ્યું છે। ખેલૈયાઓને ગરબા રમવા માટે સમયની પાબંદી નથી, જ્યારે જેટલા વાગે રમવું હોય તેટલું રમી શકાય છે। પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર ખડે પગે હાજર છે। જેના પેટમાં તેલ રેડાયું હોય, મરચા લાગ્યા હોય તો લાગે, આપણે તો ગરબા રમીશું ભલે કોઈને મરચા લાગે। આ પાકિસ્તાન નથી, ગુજરાત છે, ગરબા તો રમીશું। માતો ઋષિ હર્ષ સંઘવી થોડા નવરાત્રીની શરૂઆત પહેલા જ નિવેદન આપ્યું હતું અને મોડે સુધી ગરબા રમવાની છૂટ આપવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ લોકોને આ જાણકારી આપી હતી અને જેને લઈને તમામ ખેલૈયાઓ છે તે મન મૂકી અને મોડી રાત સુધી રમી રહ્યા છે। ત્યારે હર્ષ સંઘવીના નિવેદનને લઈને સાંસદનું સમર્થન આવ્યું છે। વલસાડ સાંસદ ધવલ પટેલે પણ ગરબાને લઈને નિવેદન આપ્યું છે। ખેલૈયાઓને ગરબા રમવા માટે સમય પર પાબંદી નથી, અમે ગરબા રમીશું, પાકિસ્તાન નથી, ગરબા તો રમવાના। જેને મરચા લાગવા હોય તે મરચા લાગે અને જેના પેટમાં તેલ રેડાવું હોય તે રેડાય। નવરાત્રીના નવલા ગરબામાં અત્યારે ખેલૈયાઓ મન મૂકીને રમી રહ્યા છે। સાંસદના સમર્થન સાથે ગૃહ રાજ્યમંત્રીની છૂટ સાથે ખેલૈયાઓ ગરબાનો આનંદ લઈ રહ્યા છે। ત્યારે પાંચમા નોરતે ગરબાનો આનંદ લેતા ખેલૈયાઓ નજરે પડી રહ્યા છે। પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર પણ ખડે પગે છે હાજર તેવું નિવેદન આપ્યું હતું। રોટરી ક્લબ વલસાડના આયોજક આપણા મોંઘાભાઈ હોલમાં અમે જે ભવ્ય નવરાત્રીનું આયોજન કર્યું છે, ત્યાં અમને આરતી કરવાનો લાભ મને અને મારી ભારતીય જનતા પાર્ટીની ટીમને મળીએ છે। અને આજે આના પછી પણ અમે વલસાડના અલગ અલગ નવરાત્રી મંડળ અમે ફરવાના છે અને ત્યાં પણ લોકોને મળવાના છે અને લોકોની સાથે જે આપણે નવરાત્રી આયોજનમાં પૂરેપૂરો ભાગ લેવાના છે। એ રીતે જ 2 દિવસ પહેલા મેં વાંસદા અને ચીખલી ખાતે પણ અલગ અલગ નવરાત્રી મંડળો સાથે ત્યાં કર્યો। ઉનાઈ માતાના આરતીનો પણ લાભ મળ્યો અને આવનાર દિવસમાં આપણા વલસાડ લોકસભાના અંતર્ગત પારડી, વાપી, ઉમરગામ, ધરમપુર, કપરાડા અને ડાંગમાં પણ જઈને આપણા લોકો સાથે નવરાત્રી માણવાના। વલસાડના રોટરી ક્લબ વલસાડના આયોજક આપણા મોંઘાભાઈ હોલમાં અમે જે ભવ્ય નવરાત્રીનું આયોજન કર્યું છે, ત્યાં અમને આરતી કરવાનો લાભ મને અને મારી ભારતીય જનતા પાર્ટીની ટીમને મળીએ છે। અને આજે આના પછી પણ અમે વલસાડના અલગ અલગ નવરાત્રી મંડળ અમે ફરવાના છે અને ત્યાં પણ લોકોને મળવાના છે અને લોકોની સાથે જે આપણે નવરાત્રી આયોજનમાં પૂરેપૂરો ભાગ લેવાના છે। એ રીતે જ 2 દિવસ પહેલા મેં વાંસદા અને ચીખલી ખાતે પણ અલગ અલગ નવરાત્રી મંડળો સાથે ત્યાં કર્યો। ઉનાઈ માતાના આરતીનો પણ લાભ મળ્યો અને આવનાર દિવસમાં આપણા વલસાડ લોકસભાના અંતર્ગત પારડી, વાપી, ઉમરગામ, ધરમપુર, કપરાડા અને ડાંગમાં પણ જઈને આપણા લોકો સાથે નવરાત્રી માણવાના। વલસાડના રોટરી ક્લબ